બે ક્રોસિંગ પર બે રોડ વચ્ચે સિગ્નલ અનુક્રમે 25 સેકન્ડ અને 45 સેકન્ડ પછી બદલાય છે. જો તે એકસાથે સવારે 9 ને 20 કલાકે બદલાય તો ફરીથી એકસાથે ક્યારે બદલાશે? અહીંયા બે ક્રોસિંગ રોડ ઉપર બે અલગ અલગ સિગ્નલ છે એ દર 25-25 સેકન્ડે અને બીજી સિગ્નલ છે એ દર 45-45 સેકન્ડે બદલાય છે. જો એ સવારે 9 અને 20 કલાકે એકસાથે બદલાય છે તો હવે પછી એવો કયો સમય આવશે જ્યારે બંને એકસાથે બદલાશે? તો એના માટે 25 અને 45 સેકન્ડનો આપણે લસા શોધીશું. તો સૌપ્રથમ 25 અને 45નો લસા શોધીએ અવિભાજ્ય અવયવની મદદથી. 5 વડે બંને સંખ્યાનો ભાગ ચલાવીએ તો 5 5 25, 5 9 45, 5 એકા 5, 9નો 5 વડે ભાગ ના ચાલે માટે 9 ના 9. હવે 9 એક જ સંખ્યા બાકી રહી છે માટે 9નો 9 સાથે ચલાવીએ, 9 એકા 9. તો આનો ગુણાકાર કરીએ તો 9 પંચું 45, 45 પંચા 225 માટે 225 છે એ બંને સંખ્યાનો લસા મળશે. એટલે કે 225 સેકન્ડ પછી એક જ સાથે બદલાશે. હવે 225 સેકન્ડને આપણે મિનિટ અને સેકન્ડમાં પરિવર્તન કરીએ તો 225 ભાગ્યા 60 કરીશું. એટલા માટે કારણ કે 1 મિનિટ બરાબર 60 સેકન્ડ થાય. તો સેકન્ડને મિનિટમાં ફેરવવા માટે 60 વડે ભાગાકાર કરીશું તો 60 ગુણ્યા 3 180 થશે. 60 ગુણ્યા 4 વધી જશે અને 45 શેષ વધશે. તો 3 મિનિટ અને 45 સેકન્ડ પછી એક સાથે બદલાશે. તો સવારે 9 ને 20 એક સાથે બદલાઈ દે એટલે કે 9 કલાક 20 મિનિટ અને 0 સેકન્ડ એક સાથે બદલાય. તો હવે પછી 3 મિનિટ અને 45 સેકન્ડ પછી એક સાથે બદલાશે. એટલે કે 9 કલાક 20 અને 3 23 મિનિટ અને 45 સેકન્ડ એનો ઉત્તર મળશે.